તમે કોઈ વખત જગન્નાથજીમાં ગયા હશો. જગન્નાથજીમાં આજ પણ એવો નિયમ છે, 12 મહિનામાં 1 મહિનો ભીલ લોકોનો આવે છે. ભીલ લોકો ભગવાનની સેવા પૂજા કરે છે. આપણને બહુ એમની પૂજા ગમતી નથી, એ કોઈનું માનતા જ નથી. જગતમાં કોઈ થયો નથી. મહારાજ એવી કથા કરો, જીવ શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરે, પ્રેમમાં પાગલ થઈને એવી લીલા વર્ણન કરે. મહાભારતમાં કર્મને પ્રાધાન્ય આપ્યું છે, બ્રહ્મસૂત્રોમાં જ્ઞાન મુખ્ય થઈ ગયું છે. જ્ઞાન અને કર્મ શ્રી કૃષ્ણ પ્રેમથી જ સફળ થાય. જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે એને જ પરમાત્માનું જ્ઞાન થાય છે. પરમાત્મા સાથે જે પ્રેમ કરે છે એનો જ કર્મયોગ સફળ થાય છે. મહારાજ, હું આપને વધારે તો શું કહું, મારી જ કથા કહું છું. પૂર્વ જન્મમાં હું એક દાસીનો દીકરો હતો. 4 મહિના સુધી મેં કૃષ્ણ કથા સાંભળી. અહમ પુરાતીત ભવે ભવમ મુને દાસ્યાસ્તુ કસ્યાશ્ચન વેદવારિણા નિરૂપિતો બાલક એવ યોગિના શુશ્રૂષણે પ્રાવૃષિ નિર્વિવિક્ષતા. હું બહુ નાનો હતો ત્યારે મારા પિતાજીનું મરણ થયું હતું. મારી વિધવામાં એક બ્રાહ્મણના ઘરમાં દાસી થઈને રહી. દાસીનો દીકરો બ્રાહ્મણના ઘરમાં હું મોટો થયો. એક જ દીકરો હતો. માનો મારા ઉપર અતિશય પ્રેમ હતો. પ્રત્યેક કામમાં માના પાછળ પાછળ હું કરું, માને સાથ આપું. મારી માં બહુ રાજી થાય, છોકરો બહુ ડાયો છે, છોકરો મોટો થશે, એને કંઈ સારી નોકરી મળે, પૈસા કમાવશે, એનું લગ્ન થશે અને વહુ આવ્યા પછી હું સુખી થઈશ. માં દીકરા સાથે પ્રેમ તો બહુ કરે છે, પણ માના પ્રેમમાં પણ સ્વાર્થ હોય છે. માં એવો વિચાર કરે છે, મોટો થશે, પૈસા કમાવશે, લગ્ન થશે, વહુ આવશે, મારી સેવા કરશે, માટે માં પુત્ર સાથે પ્રેમ કરે છે. માનો મારામાં વિશેષ પ્રેમ હતો. એક જ દીકરો હતો, બહુ પ્યાર કરે. અમે જે ગામમાં રહેતા હતા અને તે ગામમાં ભજનાનંદી સંતો ફરતા ફરતા આવ્યા. 4 મહિના સુધી મેં કૃષ્ણ કથા સાંભળી. મારા ગુરુજીના ઈષ્ટદેવ બાલકૃષ્ણ હતા. બાલકૃષ્ણની કથા બહુ પ્રેમથી વર્ણન કરતા. ભીલ કોળીઓ સાથે હું રમતો હતો. કથામાં એવું આકર્ષણ હતું. કથામાં બાળકને આનંદ આવે, જવાનને આનંદ આવે, વૃદ્ધોને આનંદ આવે, સાધુ સંન્યાસી મહાત્માઓને પણ એવી મધુર કથા. એકવાર હું કથામાં ગયો હતો. કથામાં મને એવો આનંદ આવ્યો, આપને હું શું કહું. પછી હું કોઈ દિવસ રમવા ગયો જ નહીં. મારું રમવાનું છૂટી ગયું. મારા ગુરુદેવે મારા ઉપર કૃપા કરી. સંત જ્યારે કૃપા કરે છે ત્યારે ધન આપીને સુખી કરતા નથી, સંત બગડેલા મનને સુધારીને સુખી કરે. તમે કોઈ શ્રીમાનના પાછળ બહુ પડો, શ્રીમાનની ચાકરી કરો, 1,00,000-2 લાખ રૂપિયા એ તમને આપે. પૈસાથી તો શ્રીમાન પણ સુખી કરી શકે છે. સંત પૈસા આપીને સુખી કરતા નથી, સંત વાસનાનો વિનાશ કરીને સુખી કરે છે. સંત ભક્તિનો રંગ લગાડે છે. સંત વિષયાનંદ આપતા નથી, સંત ભજનાનંદ આપે છે. ગુરુદેવની મારા ઉપર બહુ કૃપા હતી. હું નાનો હતો ત્યારથી મારામાં 2-4 એવા સદગુણ હતા. સંત સર્વમાં સમભાવ રાખે છે. ગરીબ હોય કે શ્રીમાન હોય, સંત બધાને એક જ આંખથી જુએ છે. ભણેલો હોય કે મૂર્ખ હોય, સંત બધાને એક જ આંખથી જુએ છે. સંત સમભાવ રાખે છે. સંત જગત સાથે વેર કરતા નથી, જગત સાથે વધારે પ્રેમ પણ કરતા. સાયકલ ઉપર જે બેસે છે એને સાવધ રહેવું પડે છે. 2 બાજુમાં વજન સમાન રાખે તો સાયકલ ચલાવી શકે. એક બાજુમાં વજન વધી જાય તો પડી જશે. જગત સાથે વેર કરવાથી પતન થાય તો શું આશ્ચર્ય છે. જગત સાથે વધારે પ્રેમ કરે એનું પતન થાય. જગત સાથે વધારે પ્રેમ ન કરો. કોઈ મળે તો હાથ જોડો, 2 મધુર શબ્દ બોલો. કોઈ ન મળે તો એને યાદ કરશો નહીં. 2 મહિના થયા, 3 મહિના થયા, ભાઈ મને મળ્યા નથી, યાદ આવે છે, મારે મળવું છે. કોઈ મળે તો સારું, અને કોઈ ન મળે તો વધારે સારું છે. મારે તો ભગવાનને મળવું છે. સંત સર્વમાં સમભાવ રાખે છે. મારા ઉપર એમની વિશેષ કૃપા હતી. મારામાં 2-4 સદગુણ એવા હતા. હું સવારે બહુ વહેલો ઉઠતો હતો. સવારે બહુ વહેલો ઉઠે તે સંતોને ગમે. મારા ગુરુદેવ 4 વાગે ઉઠતા હતા. નાનપણથી મને એવી ટેવ પડી હતી, રાત્રે 3 વાગ્યા પછી મને ઊંઘ આવે જ નહીં. મારા ગુરુદેવ જાગે એના પહેલા હું ગુવારી કરતો હતો. ગુરુદેવને વંદન કર, મને આશીર્વાદ આપ. હું બહુ જ ઓછું બોલતો હતો.
જે વધારે બોલે સંતોને ગમતો જ નથી. સંતો સાથે વધારે વાતો કરવી નહીં. હું બહુ જ ઓછું બોલતો હતો. તેથી ગુરુદેવની મારા ઉપર વિશેષ કૃપા હતી. મુનયઃ અલ્પભાષિણી. હું મારા ગુરુદેવના સન્મુખ હાથ જોડીને ઊભો રહેતો હતો. દરિદ્રતામાં એક મોટો સદગુણ હોય છે. જે દરિદ્રી છે એ દીન બને છે. મારી પાસે એક પૈસો નહોતો. હું અતિશય ગરીબ હતો. હું અભિમાન શાનો કરું? મારા ગુરુદેવના સન્મુખ હાથ જોડીને હું ઊભો રહેતો. મારો વિનય જોઈને બહુ પ્રસન્ન થતા. ગુરુદેવે મારા ઉપર કૃપા કરી, મને ભક્તિનો રંગ લગાવ્યો. ગુરુદેવે કૃપા કરીને મારું પાપ છોડાવ્યું. ગુરુદેવે કૃપા કરીને વાસનાનો વિનાશ કર્યો. પૂર્વજન્મના સદગુરુદેવ યાદ આવ્યા. નારદજીની આંખો ભીની થઈ. ગુરુદેવના ઉપકારનું કોઈ દિવસ નહીં. મારું જીવન સુધાર્યું, મારું પાપ છોડાવ્યું, મને ભક્તિનો રંગ લગાડ્યો. ગુરુદેવ જવા લાગ્યા ત્યારે મને બહુ દુઃખ થયું. મને કહ્યું કે બેટા, ભગવાનની ઈચ્છા છે તો ફરીથી મળીશું. તનથી માની ભક્તિ કર. માને મન આપવાની જરૂર નથી. મનથી ભગવાનની ભક્તિ કર. ઘરના લોકો તમારું મન માગતા જ નથી. ઘરના લોકો તન માગે છે, ઘરના લોકો ધન માગે છે. કોઈ માનવ તમારું મન માગતો નથી. માનવ ધન માગે છે, માનવ તન માગે છે. પરમાત્માને તમારા તનની ધનની જરૂર નથી. ભગવાન મન માગે છે. બેટા, મનથી ગોકુળ વૃંદાવનમાં રહે છે. તમારું મન જ્યાં છે ત્યાં તમે છો. તમારું તન જ્યાં છે ત્યાં તમે નથી. વૈષ્ણવ તે છે જેનું મન વૃંદાવનમાં રહે છે, જેનું મન ગોકુળમાં રહે છે. બેટા, મનથી ભગવાનના ધામમાં રહેવાનું છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ આ મહામંત્રનો 32 લાખ તું જપ કર. આ 32 અક્ષરનો મંત્ર છે. તનથી માની ભક્તિ કર, મનથી ભગવાનની ભક્તિ કર. માએ મન આપ્યું નથી, માને મન આપવાની શી જરૂર છે? માએ તન આપ્યું છે. તનથી માની ભક્તિ કર. યાદ રાખજે, મન ભગવાનથી દૂર જાય નહીં. મનને ભગવાનના ધામમાં, ભગવાનના નામમાં રાખજે. ગુરુદેવે મને આશીર્વાદ આપ્યો. હું સતત મહામંત્રનો જપ કરવા લાગ્યો. ગંગા કિનારે બેસીને હું જપ કરતો હતો. મને બાલકૃષ્ણના દર્શન થયા. સતત ભક્તિ કરવાથી મારી જડ ચેતનની ગાંઠ છૂટી ગઈ હતી. શરીર જડ છે, આત્મા ચેતન છે. આ બેની ગાંઠ પડી છે. વેદાંત એમ કે છે આ ગાંઠ ખોટી છે. અરે ખોટી હોય કે સત્ય હોય કે ખોટી હોય, દુઃખ બહુ આપે છે. જ્ઞાની પુરુષ કહે છે જડ શરીર ચેતનને કેવી રીતે બાંધી શકે? આ જડ ચેતનની ગાંઠ સાચી નથી. સાચી તો નથી, પણ ત્રાસ બહુ આપે છે. ખોટું સ્વપ્ન દુઃખ આપે છે. આ જડ ચેતનની ગાંઠ ખોટી છે, બધાને ત્રાસ આપે છે. ભક્તિ જ્યારે અતિશય વધે છે ત્યારે આ ગાંઠ છૂટે છે. મરતા પહેલા 6 મહિના મેં જોયું હતું, શરીરથી હું જુદો છું. ભક્તિથી જ જડ ચેતનની ગાંઠ છૂટે છે. બહુ પુસ્તકો વાંચવાથી આ ગાંઠ છૂટતી નથી. અંતકાળમાં મને જરાય દુઃખ થયું નહીં. મારા ભગવાનનું સ્મરણ કરતા કરતા મેં શરીરનો ત્યાગ. સંસારનું કોઈ પણ સુખ જેને મીઠું લાગે છે એને અંતકાળમાં બહુ સહન કરવું પડે છે. તેને શરીર છોડવાની ઈચ્છા થતી નથી. યમદૂત એને શરીરમાં રહેવા દેતા નથી. સુકાયેલો છાણનો ગોળો છે. એ ગોળામાં વાળ હોય તો તે વાળને છાણના ગોળામાંથી બહાર કાઢવો બહુ કઠણ છે. તૂટી જાય છે, નીકળતો નથી. માખણના ગોળામાં વાળ હોય તેને કાઢવો સરળ છે, અનાયાસે નીકળે. સંસારના કોઈ વિષયમાં જેનું મન ફસાયેલું છે એને અંતકાલમાં બહુ દુઃખ થાય. અંતકાલમાં મારા ભગવાનનું સ્મરણ કરતા મેં શરીરનો ત્યાગ કર્યો. બ્રહ્મલોકમાં ગયો. બ્રહ્માજીના ત્યાં નારદ રૂપે મારો જન્મ થયો. પૂર્વજન્મમાં જે ભક્તિ કરી એનું ફળ આ જન્મમાં મને મળે છે. પૂર્વજન્મમાં મનને હું વારંવાર સમજાવું તો પણ મારું મન પાપ બહુ કરે. ભક્તિ કરવાનો અર્થ એ છે મન સાથે ઝઘડો કરવાનો છે. મન સંસારના વિષયોમાં જાય છે. અનેક વાર દુઃખી થાય તો પણ વિષય મીઠા લાગે છે. મનને વિષયોમાંથી હટાવી પ્રભુના માર્ગમાં લઈ જવું છે. પૂર્વજન્મમાં મને યાદ આવે છે મારું મન પાપ કરે. મેં જે ભક્તિ કરી એનું ફળ મને આ જન્મમાં મળ્યું છે. હવે મારું મન શાંત રહે છે. મારા હું આપને શું કહું, હું સંસારમાં રહું છું, કોઈ દિવસ સંસાર મારા મનમાં આવતો નથી. મારા મનમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ સ્થિર થયું છે.
ભગવદ્ ગુણગાન કરતો હું જગતમાં ફરું છું. એકવાર ગોલોક ધામમાં હું ગયો હતો. ત્યાં રાધા કૃષ્ણના દર્શન કરતા મને અતિશય આનંદ થયો.